આજના ટ્રેડિંગ અપડેટમાં આપનું સ્વાગત છે। આજે અમારી ટ્રેડિંગ ડેશબોર્ડની મદદથી લેવામાં આવેલા ટ્રેડ્સનું પરિણામ શેર કરી રહ્યો છું। આજે કુલ હોલ્ડિંગ કેપિટલ 7,475 રૂપિયા હતી। હાલમાં નિફ્ટી 23,000 પુટના 65 લોટ 115 રૂપિયાના ભાવ પર હોલ્ડ કરવામાં આવ્યા છે અને એમપીએમ મુજબ 3,139 રૂપિયાનું નુકસાન ચાલી રહ્યું છે। હાલની સ્થિતિ મુજબ કેપિટલની સરખામણીએ અંદાજે 42% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ માર્કેટમાં આવી પરિસ્થિતિઓ સંપૂર્ણપણે સામાન્ય છે અને દરેક ટ્રેડર માટે જોખમનું યોગ્ય સંચાલન ખૂબ જરૂરી છે। આજે મેં સ્ટોપ લોસનું યોગ્ય પાલન કર્યું નહીં, જેના કારણે એમપીએમમાં નુકસાન વધ્યું અને મારા સંભવિત નફામાં ઘટાડો આવ્યો। આ અનુભવ ફરી એકવાર યાદ અપાવે છે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં શિસ્ત સૌથી મહત્વપૂર્ણ બાબત છે। યોગ્ય સેટઅપની રાહ જોવી, નક્કી કરેલા નિયમોનું પાલન કરવું અને લાગણીઓના આધારે નિર્ણય ન લેવો લાંબા ગાળાની સફળતા માટે ખૂબ જરૂરી છે। આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી તમામ માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુ માટે છે। શેરબજારમાં ટ્રેડિંગમાં જોખમ રહેલું હોય છે અને નફા સાથે નુકસાન પણ થઈ શકે છે। અહીં દર્શાવાયેલા તમામ ટ્રેડ્સ અમારી ટ્રેડિંગ ડેશબોર્ડનો ઉપયોગ કરીને લેવામાં આવ્યા હતા। ભવિષ્યમાં નફાની કોઈપણ ખાતરી આપવામાં આવતી નથી। ડિસ્ક્લેમર: આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુ માટે છે। હું કોઈપણ પ્રકારની નાણાકીય અથવા રોકાણ સંબંધિત સલાહ આપતો નથી। શેરબજારમાં ટ્રેડિંગ અને રોકાણમાં જોખમ રહેલું હોય છે અને નફા સાથે નુકસાન પણ થઈ શકે છે। કોઈપણ ટ્રેડ અથવા રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારી પોતાની તપાસ અવશ્ય કરો।